તમે એનો એક્સપિરિયન્સ પણ કરેલો છે એટલે તમને વધારે ખ્યાલ છે. એના પછી તમે નક્કી કર્યું કે આપણે આ રસ્તા ઉપર જ જવાનું છે. કારણ કે આ દુનિયાની અંદર બધાને સક્સેસનેસ જોઈએ છે અને એ સક્સેસનેસ જોતી હોય ને એ તમારો કોન્ટેક્ટ કરે છે એટલે એને મળી જવાની છે. મને એ જણાવો કે એક મિડલ ક્લાસ વ્યક્તિ હોય એની લાઈફની અંદર ન્યુમેરોલોજી કઈ રીતે વર્ક કરી શકે છે? હવે તમે ખાલી એક મિડલ ક્લાસ ફેમિલીનું જ કીધું. જરૂરી નથી કે સફળતા મિડલ ક્લાસને જ જોતી છે. જે લોકો અત્યારે પણ જે સફળ થયેલા છે એ લોકોને હજી વધારે સફળતા. આ ભૂખ કોઈ દિવસ મટવાની નથી. પૈસા જેટલા છે હજી વધારે છે. તમે 100 કરોડની પાર્ટી બનો છો તો એને ઓબ્વિયસલી 1000 કરોડની પાર્ટી બનવું જ છે. અને આ આપણે એક એવા લેવલની વાત કરીએ કે જે ઓલરેડી એક સ્ટેબલ ફાઇનાન્સમાં છે, પણ ઘણા લોકો એવા છે જેની પાસે સ્ટાર્ટઅપ કરવા માટે પણ પૈસા નથી. તો હવે આજના ટાઈમ ઉપર તમે કાંઈ પણ વસ્તુ જો મોબાઈલ નંબર છે, વોટ એવર, આવી જે નાની નાની વસ્તુ છે એ ચાહે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે અથવા તો ટોપ અથવા કે હાઈફાઈ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. મોબાઈલ નંબર છે, આપણી સિગ્નેચર છે, અમુક એવી વસ્તુ છે જે દરેક લોકો પાસે હોવાની છે. હવે ન્યુમરોલોજી કયા કયા ફેક્ટર્સમાં વર્ક કરે છે ને એ હું તમને સમજાવું એટલે તમને ડાયરેક્ટલી તે પોઈન્ટ ક્લિયર થઈ જશે. એક મોબાઈલ નંબર હોય છે, આપણી સિગ્નેચર હોય છે, નેમ નંબરમાં જે ઉમેશભાઈ પાવર છે ને, એમ નંબર એટલે કે નામના અક્ષરો, નામના જે લેટર છે, જેવી રીતે મારું નામ છે સુજલ, SUJAL. ન્યુમરોલોજીની અંદર સાલ્ડિયન ચાર્ટ મુજબ આપણે જઈએ તો એના પર્ટિક્યુલર જે નંબર્સ છે, પર્ટિક્યુલર જે લેટર્સ છે એને અમુક પર્ટિક્યુલર નંબર અસાઇન કરવામાં આવેલા છે. અને એનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે કોઈ પર્ટિક્યુલર એક નંબર બનવાનો છે. એ તમારા નેમ નંબરનું ટોટલ જો તમારી ડેટ ઓફ બર્થ સાથે મેચ થઈ ગયું તો સમજી લો તમારી બલ્લે જ છે. અને જો તમારી એ ડેટ ઓફ બર્થ તમારા નેમ નંબરનું ટોટલ એન્ટી ઉપર વયું ગયું, લાઈફમાં તમે અમુક ફેક્ટર્સમાં ગમે તેટલું વર્ક કરીને ઊંધા થઈ જાશો, રિઝલ્ટ નથી જ મળવાનું. તો તમે જેમ ક્વેશ્ચન કર્યો કે મિડલ ક્લાસ ફેમિલીને પણ આ વસ્તુ જાણવામાં ઇન્ટરેસ્ટ છે જ તે, લોકો બધા ફેક્ટર્સથી અટવાઈ રહ્યા જ છે, તો એને આપણે કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ. હવે આપણો જે મોબાઈલ નંબર છે, આપણું ઘર નંબર છે, આપણી સિગ્નેચર છે, આ વસ્તુ જો આપણે ચેક કરીએ અને એ આપણી એનિમી નંબર્સમાં આવતું હોય છે, સપોઝ એ આપણું શત્રુતા નંબરમાં આવે છે તો આપણે એ ચેન્જ કરવું જ પડશે. અને મોબાઈલ નંબર છે એ વસ્તુ હવે તમે લેશો તો મિડલ ક્લાસ ફેમિલી છે એ પણ અફોર્ડેબલ કરી શકવાના છે. જો તમે એ ચેન્જીસ કરશો તો તમને રિઝલ્ટ મળવાનું જ છે. અને મોબાઈલ નંબર ઉપર એટલું ભાર દેવાનું કારણ એ છે ઉમેશભાઈ, હવે જો તમે કોઈ પણ વસ્તુ લઈ લો, અત્યારે તમે સવારે જાગો છો ત્યારથી લઈને સૂવો છો, ગમે તે કામ કરશો ને મોબાઈલથી જ તમે કરવાના છો. એટલે એ જે મોબાઈલ નંબરનું જે ટોટલ છે ને એ તમારી લાઈફ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ છે. સપોઝ મારો નંબર મૂળાંક નંબર 1 છે, મારા મોબાઈલ નંબરનું ટોટલ અથવા મારા ઘર નંબરનું ટોટલ અથવા મારું બાઇક નંબર જે વ્હીકલ નંબર આવે છે એનું ટોટલ જો મારા એકદમ જ એન્ટી નંબર છે એટલે કે 8 ઉપર જાય છે તો હું સ્ટ્રગલિંગ કરવાનો જ છું. અનચાહે નથી કરવું છતાં પણ કરી શકીશ, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. તો મિડલ ક્લાસ ફેમિલી છે, જો એ લોકો આપણને મળે છે, એ લોકો આપણી પાસે કન્સલ્ટ કરાવીએ છીએ અને આપણે એમને સજેશન દઈએ છીએ તો આપણે એને અમુક પ્રકારની રેમેડીઝ આપીએ છીએ, આપણે એમને નંબર ચેન્જ કરવાનું કહીએ છીએ જો ઇફ કે એમને કરવાનું આવે છે તો. અને અમુક એવી રેમેડીઝ જે પાવરફુલ છે, જેમાં અમુક રેમેડી એવી છે જે રેગ્યુલર બેઝિસ ઉપર કરવાની છે અને અમુક રેમેડી એવી છે જે મહિનામાં એકવાર, 2 મહિનામાં એકવાર, આવી રીતે નાના પોઈન્ટ્સથી જે મિડલ ક્લાસ ફેમિલી જે ફાઇનાન્સ લેવલથી જે હેરાન થાય છે ને, 100% એકવાર એને ક્લિયર થશે ને થશે.